દાદા આ મારી બાજુ છે તમે નડો છો આવતો જવાબદારી વાળા વ્યક્તિ છો તમે મંદિરમાં જ લખ્યું છે અમે દાદારામ દેવાવેટી સમિતિ હા સાહેબ બોલો ભાઈ કેમ બેઠા ભલે બેટા ભલે વાંધો નહીં અમે એમ નહીં તો પછી બધાને પત્રકાર સિવાય બધાને જવાનું છો વ્યવહાર જે કરવો એ હરખો કરો કા પછી સ્વામી આ એક અહીંયા તમે જવાબદારી ત્યાં જ મોકલવાનું હોય તમારે મીટિંગમાં જ આપવાનું છે આ જવાબ મારા ઉપરનો આ પત્ર નથી તમારા ઉપરના વહીવટી સમિતિમાં બધા આવે સાંભળો ચેરમેન શ્રી આપને નોટિસમાં પણ જાણ કરેલ છે આનો લેખિત જવાબ મને આપશો હવે આ આવી રીતે વાત કરે કોઈ એને નોટિસ કાઢી એનો જવાબ દીધો છે એટલે કોણે નોટિસ કાઢી જેને કાઢ્યો એ આઈના ટ્રસ્ટે કાઢી છે ને કોણે નોટિસ આઈના ટ્રસ્ટના પ્રમુખ અને આઈની ટ્રસ્ટીએ કાઢી છે બરોબર એટલે આઈના ટ્રસ્ટના પ્રમુખે આપી એટલે છે ભલે પણ ટ્રસ્ટનો પ્રમુખ તો આઈનો તમે એટલું સ્વીકાર ને સહકાર ન આપો મારી વાત સાંભળી લો કોણે નોટિસ તમને કોણે અરે નોટિસ છે તમે એના વતી સ્વીકાર અહીં તમે જવાબદાર વ્યક્તિ છો તમારે કાલે તમે ઓથોરાઇઝ છો બેસવાના છો કાલે મીટિંગમાં બેસવાના હોય આ તમારે તો હું વાંધો તમને કોઠારી તમે જવાબદાર છો રિસીવ તમે ન કરી શકો તમારે Receive ક્યાં નિર્ણય તમે લેવો છે કરી નિર્ણય તમારે લેવો નથી એકલા લેવાનો નથી તો સમિતિ લેવાની છે. સાંભળવાનો છે નિર્ણય કમિટી કરશે તમારે લઈને એને સોંપી દેવાનું કે ભાઈ તમે છોકરામાં જે વાંધો પણ સ્વીકારી લ્યો આ ચેરમેન તો કાંઈ હાજર ન હોય જે કાગળ આવે છે એને સોંપી દેવાનું કરવાનું નહીં છે સ્વામી સરસ અમે આ પણ ઓરિજિનલ અમે બતાવીએ છે તમે બેસો ને શાંતિ તમે પણ રાખો તમે બેસી જાઓ બેસો તમે બેસો પ્લીઝ એને આચરવાની કોશિશ નહીં કરો આ તમે દાદાગીરી આચરવાનું તમે બેસો પ્લીઝ તમે કઈ મોટી વાત નથી આમાં લાઈવ સહી કરો આ પણ કરીએ છીએ બેસો ને તમે આપ બેસો ને આપને હું વિનંતી કરું છું આપ બેસો હા એ સ્વામી છે કોઠારી આ છે ને હા સ્વામી છે સાંભળો ભાઈ એની લેવા જો નિર્ણય શાંતિથી વચનો રસ્તો કાઢી આમાં છે ને તમે કયો આમાં ઓરિજિનલ છે આ ઓરિજિનલ છે બ્લેક પેન થી સાઈન છે બ્લેક પેન થી તમે વેરીફાઈ કરી લો તમે વેરીફાઈ એને મિલન તું કામ યાર આપણે આમાં ઝેરોક્સ છે કે ઓરિજિનલ છે આપ સર આવી રીતે કહી શકો છો આપ ક્યો હું નહીં કહું આ બ્લેક પેન થી સાઈન કરી છે આ પેન થી સહી કરી છે આ છે ને પાછું આજો આ ઝેરોક્સ પત્રકાર રૂબરૂ બીજી સહી કરી દો અરે હું કરી દઉં લાવો ને એવું એપ્લિકેશન કોઈ પણ આપે એ ઓરિજિનલ સહીથી આપવી જોઈએ આ અહીંયા હાજર જ છે પણ સાહેબ એનો એવું નહીં ભાઈ છાપાનો બીજી સહી કરો
અને ઓરિજિનલ છે કે નહીં? ઓરિજિનલ સહીથી આપવું જોઈએ કોઈ પણ ડોક્યુમેન્ટ સાહેબ, આ તો પહેલી જ વાત એ છે કે આપણને અને ઓરિજિનલ સહી કરી દઈએ છે ને, સ્વામી ઉભા થાઓ. આપણે એ તો કરી દે છે. હું આપને પહેલા જાણ આપને બધાને સાથે અમારી રાખ્યા હાજરીમાં સહી કરી દે. આપને બધાને સાથે રાખ્યા છે તો મારી એ ફરજ કે આપને જાણ કરું હા, સાચી કે વાત. આ લોકો કેવા ગુમરાહ કરે છે કે બે ઝેરોક્ષ કોપી આપી છે. હા, એ તો દે છે સહી. આજે તમે જ્યારે એપ્લિકેશન આપો છો તો બીજી સહી કરાવી આ વસ્તુ સ્વામી બહુ પાસે આપની વાત બરાબર છે. આપે તો તટસ્થ છો, પત્રકાર ભાઈઓ બધા તટસ્થતાથી વાત કરો કે આ એમને ખરેખર ઝેરોક્ષ આપવાની હોય કે ઓરિજિનલ આપવાની હોય. સ્વામી અમારી સામે તો આક્ષેપો કરવામાં તટસ્થતાથી જ પત્રકાર આવ્યા છે. અમે આ તમે પત્રકાર કરી રહ્યા છે નથી. કે નહીં એમ આપે શું કીધું? અમારી સામે પ્રકરણમાં એની સામે પણ જ્યુડિસ ચાલે છે. તો આ બધા પત્રકારોએ કંઈક રાખો. પાછળ એમાં તપાસ સોંપવાની પણ છે, એ તમે જોઈ લેજો બધા. તો આવું વન વે કેમ? એને નોટિસ ને અમને કેમ નોટિસ? તમારે સોના ચાંદીનો મુદ્દો છે કે બીજો છે? બાંધવા આવ્યા છો કે આપવા આવ્યા છો? બે જવાબ દેવા આવ્યા છે. બાંધવા આવ્યા છો કે આ સોના ચાંદી આપવા આવ્યા છો? બે આપવા આવ્યા છે. લોકોએ એવું કીધું કે આ વસ્તુ ખોટી છે, આજે પણ ચેક કરવાની છૂટ છે અને તમે જે વસ્તુ કયો છો એના કરતા વધારે ઈમાનદારીથી દેવા માંગી છે, પણ તમે આ વસ્તુ લેતા નથી ને ખોટી કોર્ટ મેટરમાં તમારે આવા મુદ્દે અમને દૂર કરવા માટે ફક્ત ને ફક્ત તમે આવા મુદ્દાઓ ઉઠાવો છો, એ તો કોઈ પ્રકાર વ્યાજબી નથી. આ એ પ્રશ્ન આવ્યો તમારે ત્યાં જવાબ આપવાનો છે. અમે તો તમને ચેરમેન શ્રી આપ્યો છે એને તમારે લેખિતમાં જે કંઈ હોય અમે અહીંયા આ બધું આટલા પત્રકારોને વચ્ચે દેવા આવ્યા છે કે આ બધી વસ્તુ અમારી પાસે મોજૂદ છે, તમે આને લઈ લો. તમારી પાસે કાગળ છે કંઈ? કાગળ શેનો કાગળ? એનો કંઈ કાગળ આપો છો કંઈ? શેનો કાગળ? આ તમે આ આપ્યું છે ને કે બીજું આ કંઈ જ છે? કાગળ છે. બરોબર છે. તો ઈ એ છે ને એક કોપી આપો અમને પાછી. આ તો હું એમાં લખી દઉં ને તમે આનાથી ને જો આપવા માંગતા હો તો એનાથી નથી આપવા માંગતા. તો શેનાથી આપવા અમે માંગતા? આ પત્રકારોને નથી એનો આ જવાબ દેવા માટે આવ્યા છે. આવું 5 વાર દેવા આવ્યા છે, લીધું નથી. એક કેટલી પણ વાર? વાર આવ્યા નથી. રહેવા આવ્યા હો દ્યો. તો કેસ કરવાની જરૂરિયાત કેમ પડી? તમે મારા સાક્ષી છો. આ દેવા આવ્યા ત્યારે ફોજદારી ફરિયાદ કરવાની તમે દેવા આવ્યા ત્યારે જરૂરિયાત સાક્ષી પડી. છો ભાઈ. અને તમે આપવા આવ્યા હો તો તમે લેખિત કેમ ન આપ્યા દિવસ સુધી કે સ્વીકારતા લેખિતમાં નથી? સહી નહોતી કરી તમે. તમે સ્વીકારતા કેમ લેખિતમાં નથી? સહી ત્યારે પણ નહોતી તો કરી. તમે રજિસ્ટર એડી શું કામ ન કર્યું? રજીસ્ટર રેડી કરી એની પહોંચ છે અમારી પાસે. આપણે કઈ કરેલું નથી. તે મેં એને નોટિસ આપેલી જ નથી એટલે મારો પ્રશ્ન નથી. અને જેટલું સોનું ને ચાંદી જમા થઈ ગયું છે એમાં ભાઈની પણ સહી છે. એટલે જેટલું સ્વામીજી. જમા થયું હોય તો એમાં હોય જ ને, પણ તમે જમા નથી કરાવ્યું. અરે તો નથી ત્યારે કરાયું શું તો કામ નથી એમાં આપ્યું? અમારો ઠરાવ પડ્યો છે કે ઘનશ્યામના સિંહાસન હિંડોળા પારના એના થાળ એ સુવર્ણના કરવા હા. અને ત્યાર પછી ઉદ્ઘાટન કરવું અને ત્યાર પછી આ હિસાબ ગોખવો. જો સુવર્ણ સિંહાસનનું સોનું ચાંદી લેવા માટે તૈયાર જ છીએ. આજે પણ અમે સ્વીકારવા તૈયાર છીએ. અમારા અમે ઉઘરાવ્યો છે એના માટે ઉઘરાવ્યો કામ કરવા માટે. કામ કરવા માટે ઉઘરાવ્યો હોય, ઘેરે ઘેરે કોકની પાસે ભીખ માંગી હોય, કોકની દાઢીમાં હાથ નાખ્યો હોય, અમને અમારું સમાન વાલું હોય. અમે કેટલા એક વર્ષમાં 1 લાખ કિલોમીટરની જર્ની કરી. આ લોકોને આ 5-6 કરોડનું ફંડ થયું આ સંસ્થામાં, તો એની કદરદાની ન હોય એ તો ઠીક છે, પણ આ રીતે હેરાન પરેશાન કરવા માટે ના કાવત કરે. કદરદાની નહીં, તમારે જો ખાલી કરવું જ હોય ને, તમે જેટલી સેવા તમે મને કરી છે, કહો. આપના આવ્યા પહેલા મેં કીધું વિવેક સ્વામીએ ખરેખર ઘણી બધી મંદિરની સેવા કરાવી. તમારા આવ્યા પહેલા મેં કીધું, પણ એણે મંદિરને સેવા 3 કરોડની કરાવી છે, તો નુકસાની એણે 50 કરોડની કરાવી છે. 150 કારણ કરોડની. કે અનેક વખત લોકોને ગુમરાહ કરીને ખોટા મીડિયા મારફત તમે બધા મીડિયા સાક્ષી છો, આમાં તમને કઈ ગુમરાહ જેવું લાગે ભાઈ? શું કર્યું એકાદ દાખલો આપશો અમને પત્રકારોને? આ ગુમરાહ છે. આ શું ગુમરાહ? એક દાખલા તરીકે એમને જે ચેરમેન શ્રીએ જે પત્ર લખ્યો કે અને એને જે સોના ચાંદીનો જમા કરાવવા માટે ભગવાનના ઘરેણા જે છે એ ક્યારે છૂટા થયા છે અહીંથી? ત્યારે પણ લીધા નથી. આજની આ પોઝિશન આ 5 વર્ષથી આકે છે. આપની વાત માનસિક સાંભળજો. ટેન્શન આપે છે અને લીધા ખોટે ન ખોટે હોય હેરાન કરે છે. લીધા ન હોય તો પૂજારીએ સહી શું કામ કરી હોય? ક્યાં કરી છે? લીધા ન હોય
લીધા ન હોય તો અમુક તો કાંઈ હોતું જ નથી. અરે એનો તો ભાઈ એવું નથી, આ મુદ્દો 8 વર્ષથી ચાર્જમાં હતો. આઠ વસ્તુઓ 8 વર્ષથી ચાર્જમાં તો નાની મોટી વસ્તુ ઘટે એ તો હું સ્વીકારું છું. હું કઈ ગાંડો નથી. પણ એની જ વાત છે. એ દેવા આવ્યા તો લીધી નહીં, આ મુદ્દો ઉભો રાખવા આ માટે. મુદ્દો રાખવા માટે નહીં, તમે આપી આ નથી. મુદ્દો ઉભો રાખવા માટે. તમે કહ્યું 8 વર્ષથી આ પ્રશ્ન. હા. ચૂંટણી તો તમે હમણાં લડ્યા છો. હાજી. તો ચૂંટણી વખતે આ મુદ્દો શા માટે ઉપસ્થિત નહોતું? ચૂંટણી વખતે આ લોકોએ ઉભો કર્યો હતો ત્યારે પણ ચેરિટી કમિશનર કીધું કે આમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ લાગતી નથી. તો પણ ક્યાં પણ એ પ્રશ્ન ક્યાં આપણે કહી છીએ? એને સોના ચાંદીનું જે કહે છે સ્વીકારવાનું કહે છે. એટલું બાકી છે તમને અમારે કામ. હવે તમને જે તમે દેવા આવ્યા આ છો દેવા આવ્યો ન થાય એવી રીતે સ્વીકારે, તમે મૂકી દો, મીડિયાને લાવી દો, એમ ન સ્વીકારે. તો કેમ? આ ફોજદારી કેસ છે. તમે ફોજદારી ઓલા લેવા હું આંધો. ફરિયાદ થયેલી છે તો તમારે ફોજદારી પૂરી થઈ જાય છે ને? જમા કરાવવું પડે. ફોજદારી એકવાર તો આવી ગઈ ને. કોર્ટની કાર્યવાહી ચાલે છે. તમારા જે કાંઈ જમા કરાવો, તમારે જમા કરાવવાની દાનત જો ખરેખર હોય તો તમે કોર્ટમાં જમા અરે કરાવી. આયા દાનત છે. દાનત તમને મારી દાનતમાં શંકા લાગે છે કે? એમને તો કાંઈ મારી દાનતમાં કઈ શંકા લાગે છે? આય તો અમે એટલા વર્ષથી કહીએ છીએ. પછી તો જમા કરવાની વાત જ ન આવે. કાલે તમે બધાએ કીધું ભાઈ આને આપણે દઈ દ્યો, તો આમાં આનો આ મારે 5મી વાર પ્રશ્ન થયો. આને આ 5મી વાર પ્રશ્ન નથી થયો. તમે આ સોનું કયું છે વધારાનું? આ કયું છે? વધારાનું કેમ દેખાય છે? ઈ તમે નિર્ણય કરો. વધારાનું કેમ આવ્યું? પણ તમે 4,90,000 તમે આપતા હતા એની બદલીમાં આ કયું સોનું આપણે આવ્યું? ઈ વધારાનું કેમ જો આવ્યું? એની દાનત ખરાબ હોય તો શું- એની દાનત ખરાબ હોય તો શું કામ નથી કરે? તમારા ચોપડે તો છે નહીં આ. વધારાનું ક્યાંથી ને આવ્યું? તમારા ચોપડે છે આ સોનું? ખરેખર જે વધારાનો જો ઈમાનદારી કોને કહેવાય કે જે તમારી પાસે પડ્યું હોય સંસ્થાને દઈ દો. સમજા? ક્યાંથી આવ્યું ક્યાંથી એની- પડ્યું હોય? એના સરનામા, ક્યાંથી પડ્યું એના હોય? નામ, એના ફોન નંબર તમારે જોતા હોય તો આપી, આ કોણે દીધું છે એની પહોંચ આપતા નથી. શાલિગ્રામ ભગવાનનું ત્યાં સિંહાસન છે, 8 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે, એની આ લોકો પહોંચ નથી આપતા. જો તમે છે ને આ એક વસ્તુ હું તમને કહું. અને હવે જે તમે સ્વામીને સાંભળી લો પછી મને હા, અમે સાંભળો. અમારા મિત્રો એનો આ જવાબ છે. શિકાર. ફોજદારી ફરિયાદ ચાલુ છે. જેથી આ હું સ્વીકારી શકું નહીં. કોર્ટમાં જમા કરાવી દો. હા સ્વામી હવે ઉભા રહો ભાઈ, બીજી વાત આવે. વિવેક સાગરજી એમ કહે છે કે આપ કોર્ટમાં જમા કરાવો. આપનું શું સ્ટેટસ? આપ જેમ કે એમ અહીંયા અમારી ફરજ આવે છે. એ થઈ ગયું ભાઈ, એ ના પાડે છે. અને અમે કોર્ટમાં કે તો કોર્ટમાં અમારા 2012 ના જમા જવાબ કરાવી દો. 2012 માં પણ અમે જવાબ આ જ કર્યો હતો કે કોઈ નામદાર પૂજારી સ્વામી વિવેક સાગરદાસજી અમને એક સોના ચાંદીના જે રાધામદેવના ઘરેણાઓ જે હતા એમની પાસે જે લેણા હતા તે આજે આપવા આવેલ છે. તો એ અંગે અમારે કહેવાનું એ છે કે આ અંગેનો કેસ ફોજદારી ફરિયાદ થયેલ છે, જેના કેસ નંબર 1074/13 માં કેસ થયેલો છે. તો આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે અમે આને સ્વીકારી શકીએ નહીં. સ્વામીજી તો આપની પર તો એણે આ જે કંઈ સોનું ચાંદી છે એ કોર્ટમાં તેમને જમા કરાવવું પડે. સ્વામી જે બીજો આક્ષેપ છે આપની પર પ્રસાદનો કે જે રીતે કહેવા માંગે તો શું કહેશો આપને? એને હું કહું એ પહેલા હું આ બાબતને પૂરી કરી લઉં પછી હું કહું છું. બીજું સોના ચાંદીના દાગીના પહોંચબુકો બાબતે હું એક આપને સ્પષ્ટતા કરું છું. આ બાબતે અનેકવાર પૂજારી સ્વામી વિવેક સાગરદાસજી પાસે ઉઘરાણી કરવામાં આવેલ. અવારનવાર એને નોટિસો પણ આપેલ, છતાં ટ્રસ્ટના સોના ચાંદીના દાગીના અને પહોંચબુકો ટ્રસ્ટમાં કે મંદિરમાં જમા કરાવેલા નથી. છેલ્લે જ્યારે નોટિસો આપી છતાં જમા ન કરાવ્યા તો આ ટ્રસ્ટને એના પર ફોજદારી ફરિયાદ કરવાની ફરજ પડી. ફોજદારી ફરિયાદ કરવી નહોતી પણ ના છૂટકે ફરજ પડી. પૂજારી વિવેક સાગરદાસજીને 26/1/11 ના રોજ ઠરાવ નંબર 5-1 થી પૂજારી તરીકે કાર્યભારમાંથી મુક્ત કરી દેવામાં આવેલ. જ્યારે 11ની સાલમાં ત્યારે એમણે સોના ચાંદીના ઘરેણા એમણે મંદિરમાં જે બીજું સોના ચાંદીના ઘરેણાઓ આપ્યા એની સાથે જ એમણે આપી દેવા જોઈએ, પરંતુ 11માં તેમણે આપ્યા નહીં.
એમાં અમે દેવા આવ્યા ઉભા રહો, અમે ત્યાર પછી પણ ટ્રસ્ટ દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત સૂચનાઓ પણ આપવામાં આવી, છતાં કોઈ પણ પ્રકારના જવાબે આપેલ નથી. એટલે ના છૂટકે ટ્રસ્ટને તારીખ 4/4/13 ના રોજ ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડેલ છે. અને ફોજદારી કાર્યવાહી કરવા છતાં પણ આપ આમ કહેશો 4/4/13 ના રોજ ફોજદારી ફરિયાદ કરી, છતાં કોર્ટમાં પણ એમણે આજ દિવસ સુધી જમા કરાવ્યા નથી. અહીંયા તો નથી જ આપ્યા, પણ કોર્ટમાં પણ એમણે આજ દિન સુધી જમા નથી કરાવ્યા. તો હાલ આ કેસ પેન્ડિંગ પડેલ છે અને ટ્રસ્ટના ચેરમેન શ્રી દ્વારા સ્કીમની જોગવાઈ મુજબ આ સ્કીમની જોગવાઈ મુજબ પૂજારી સ્વામી વિવેક સાગરદાસજીને ટ્રસ્ટી તરીકેની ગેરલાયકાતના કારણે આ દેણાદાર ગણાય. સ્કીમની કલમ 9(ડ) મુજબ સંસ્થાના દેણાદાર જે હોય એ ટ્રસ્ટી તરીકે રહી શકે નહીં. આ મતલબની ટ્રસ્ટના ચેરમેન શ્રીએ પૂજારી સ્વામી વિવેક સાગરદાસજીને નોટિસ આપી. તો આ નોટિસ મળતા પૂજારી સ્વામી વિવેક સાગરદાસજી ટ્રસ્ટની જોગવાઈઓ મુજબ ગેરલાયકાત હોવાના કારણે પોતે સોનું ચાંદી વગેરે જમા કરાવીને અત્યારે આ બધાના રૂબરૂ એને આપવું, આ તો ટ્રસ્ટનો અને પૂજારી સ્વામી વચ્ચેનો જ આ મામલો છે. એમણે આપી દીધું, અમે સ્વીકારી લઈએ, પણ આપના સમક્ષ અને પ્રજા સમક્ષ લઈ જવાનું કારણ એક જ છે. સોનું ચાંદી વગેરે જમા કરાવીને સમાજમાં એક એવી હવા ફેલાવવા માંગે છે કે અમે સોના ચાંદીના દાગીનાઓ ટ્રસ્ટમાં જમા કરાવવા માંગીએ છીએ, પણ ટ્રસ્ટ દ્વારા નહીં સ્વીકારીને અમને ખોટી રીતે અમારા ઉપર કાર્યવાહી કરીને અમને દૂર કરવા માંગે છે. આવી એક સમાજમાં હવા ફેલાવવા માંગે. અમે તો આપવા માંગીએ છીએ, તો આપવા માંગતા હતા તો 3 વર્ષ સુધી શું કામ ન આપ્યું? 3 વર્ષ સુધી ઈ એમ કહેતા હોય કે અમે આપવા જાય છીએ તો સ્વીકારતા નથી. તો હું એમ કહું છું કે સ્વીકારતા નથી તો તમારે કાગળ લખીને જાણ તો કરવી જોઈએ કે ભાઈ અમે આપવા આવ્યા હતા, તમે ન સ્વીકાર્યું. એવું અમારી લેખિત સહી તો લઈ જાય. અત્યારે કેમાં સહી કરાવી તો કરી દીધી. કોઈ પણ કાગળ હોય, કોઈ પણ હરિભગત આવે કે સંત આવે તો સ્વીકારી કરી શકે. અમે એટલી નોટિસો આપી, એક પણ નોટિસનો જવાબ નથી દીધો. છેલ્લે કોર્ટ કાર્યવાહી કરવી પડી, કોર્ટમાં પણ જમા કરાવેલ નથી. પણ હકીકત આ નથી. તેમણે જો સોના ચાંદીના દાગીના કે પોંચબુકો જમા કરાવવા જ હતા તો શા માટે જમા ન કરાવ્યા? 9માં હું હતો ને ત્યારે મેં 9માં એને પોંચબુકો જમા કરાવવા માટે નોટિસ આપી હતી. પોંચબુક નંબર લખીને આ નંબરની પોંચબુકો તમે જમા કરાવી નથી તો જમા કરાવો. એ પોંચબુકો પણ આજ દિન સુધી જમા કરાવી નથી. તો શા માટે જમા ન કરાવ્યા? મારો પ્રશ્ન એક જ છે, તમને શા માટે ન જમા? એ એક જવાબ દે, દેવા આવીને લે નહીં. આ કોઈ તમે કલેક્ટર ઓફિસમાં ગમીને કોઈ અરજી લેવા જાય ન લે કે ન દે એવું બને? કમસે કમ કાગળ તો સ્વીકારી લે. હવે સ્વામીજી તે તમારી સામે આક્ષેપ છે, હવે પૂરું થયું. ટૂંકમાં ઘણા સમયથી આવી રીતે સમાજને ગુમરાહ કરી રહેલ છે. એમ છતાં બીજું કહ્યું, એમ છતાં તેમને સુવર્ણ સિંહાસનનો હિસાબ અને સુવર્ણ સિંહાસનના સોના ચાંદી એ જો એ આપવા માંગતા હોય તો સુવર્ણ સિંહાસનની સમિતિને સાથે રાખીને આપશે તો સુવર્ણ સિંહાસનનું સોનું ચાંદી વગેરે અમે સ્વીકારવા તૈયાર છીએ. સ્વામીજી તમારી સામે જે આક્ષેપ થાય છે એની પ્રસાદ ચોરી કરવાની વાત. હવે પ્રસાદ ચોરીનો આક્ષેપ એવો છે કે હું તમને પ્રસાદી આપું તો હું કોઠારી, મારે પ્રસાદ ચોરી કરવાનું ક્યાં કારણ આવ્યું? મારે ગમે એને પ્રસાદ કોઈ હરિભગત આવ્યા એને હું પ્રસાદી આપું તો એમાં પ્રસાદ ચોરીનો આક્ષેપ કેમ આવે? આક્ષેપ ચોરી કરવા આવે, જરૂર ચોરી થાય, પણ અહીંથી કોઈ બીજો માણસ હોય એક સામાન્ય બાબત છે. કોઈ પણ મુદ્દો ન મળે એટલે એને એક આવો મુદ્દો કર્યો, પ્રસાદ ચોરી. હવે પ્રસાદ ચોરી, મારી વાત સાંભળી લો, ચોરી ક્યાં થાય? એક વસ્તુ સામાન્ય માણસના મગજમાં પણ એક વસ્તુ હોય કે ચોરી ક્યાં થાય. તમારા ઘરમાં હું ચોરી કરવા આવું કે બીજાના ઘરમાં હું ચોરી કરવા જાઉં એને ચોરી કહેવાય. પણ જ્યાં અહીંયા મારી પાસે ત્યાં બધો મગજ છે, મારી પાસે જ્યાં છે એ મારે ચોરવાનો ક્યાં અર્થ જ લો? મારે કોઈ હરિભગત હોય, કોઈ સેવા કરતા હોય કે કોઈ સંસ્થાના ઉપયોગમાં આવતા હોય તો એને હું પ્રસાદી આપું, એ મગજ ચોરી કહેવાય નહીં. એને ચોરી કહેવાય? દાખલા તરીકે પત્રકાર ભાઈઓ આવ્યા તો એને પ્રસાદ આપું તો એને મગજ ચોરી ગણવી કે શું ગણવી?
ઓકે કોઈ એક વખત આવ્યા મેટરની અંદર એ હવે જ્યુડિશિયલ મેટર છે કેમ કે ફોજદારી છે. હા બસ તો એને આમાં એને અહીં લેવાની જરૂર નથી બરાબર ફોજદારી થઈ છે. હા, તે હવે જ છે. સ્વામીજી સિંહાસનના સોનાવાળી વાત છે હા. એ જે તે વખતે ઠરાવ થયો તો આ દેવ માટે સોનું ભેગું કર્યું કોઈ વ્યક્તિ માટે નહીં નહીં બરોબર છે તો એ સમિતિએ જ્યારે ઠરાવ કર્યો એ અમલવારી કરવામાં તમારો કોઈ વિરોધ હતો કોઈ નહીં વિરોધ કોઈ વિરોધ નહીં. તો પણ સુવર્ણ સિંહાસન તૈયાર થઈ ગયા એ સુવર્ણ સિંહાસન હવે માટે આપે છે તો ત્યારે ન આપવાનું કારણ શું એ તો એમને ખબર હોય ને, ન હા, એ તો આપે. કેસે મારી વાત હવે. સાંભળો. આ અંગેના સમિતિએ જે તે વખતે બોર્ડે ઠરાવ પણ કરેલ છે કે આ એમને મંદિરમાં સુપ્રત કરી દેવું આવા ઠરાવ કરેલ છે એમને આપેલ છે છતાં નથી આપતા એ તો હવે એને શું મનમાં મુરાદ હોય કેમ ખબર પડે કાંઈ વાંધો નહીં. કોઠારી સ્વામી, જે પ્રસાદીની ચોરીની જે વાત આવી છે બરાબર. એમાં જે રાતના કેટલા વાગે પ્રસાદીના કોથળા પકડાણા? અરે પકડાણા નથી એક એ વસ્તુ કોથળામાં હતી કે એક પેકેટ હતું? કોથળો હતો. હું પૂછું એટલો જ જવાબ હા, દો. પૂછો એટલે. હા, કોથળામાં હતી કે હાથમાં એક પેકેટ હતું? અરે કોથળામાં આ સંતોને અમારા સોના ચાંદીનું કામ કરાવવા માટેની અરજી કરી કે કામ અમે ઉઘરાવ્યું છે તો અમને કામ કરવા દો. તો એ લોકો એવું કહે છે કે તમે અમને આપી દો. અમે વ્યક્તિએ જઈ અને આ ફંડ ભેગું કર્યું છે. હરિભક્તોએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે. તો એ વિશ્વાસને લઈને પણ અમે આ કામ અમારા હસ્તે કામ કરવા માંગી છે. અમે એમને કીધું કે તમારી કમિટીના ગમે એટલા વ્યક્તિઓ સાથે સામેલ થાય, પારદર્શકતાથી કામ કરી અને આ કામ અહીંયા અમે પૂજારી તરીકે હતા તો રાજકોટ કરવાની પરવાનગી કરી અને અમે રાજકોટ થઈ તો કે હવે તમે અહીંયા જુનાગઢમાં કરો. આ કોઈ વ્યાજબી વાત નથી, કોઈ ઉચાપત નથી. એક ચાવી એની પાસે છે, એક ચાવી અમારી પાસે છે. અમારી પાસે ચાવી નથી. નવીનભાઈ ઝવેરી એમના પ્રતિનિધિ છે. એમના પ્રતિનિધિ નથી એમની પાસે ચાવી છે. આજની તારીખમાં અહીંયા તમે જે જોઈ શકો છો એ ત્યાંની તિજોરીમાં પણ આપ જોઈ શકો છો. કોઈ ઉચાપત નથી. આને આ બાનું દઈ અને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમને દૂર કરવાના કાવા દાવા અને પેચવા કરે છે. આ કોઈ ધાર્મિક સંસ્થાને એ કહે છે કે આ સંસ્થાને બદનામ કરવા, બદનામ નહીં, આ લોકોમાં કે ટ્રસ્ટમાં એટલી ઈમાનદારી હોવી જોઈએ કે કોઈ નાના સાધુએ એટલી મોટી રકમ એના સ્વાર્થ વિના ઉઘરાવી છે. એનું સન્માન ન કરે તો કઈ નહીં, પણ ઈમાનદારીપૂર્વક એને આવા આક્ષેપો કરી અને ખોટા ફજેતી કરવાના કોઈ રાઇટ્સ નથી. આ કોર્ટ મેટર છે. કોર્ટ મેટર એમણે ઊભી કરેલી છે. 6 કરોડ રૂપિયાનું ફંડ થયું, 4,90,000 રૂપિયામાં કોઈ પોતાનું કલંક રાખે નહીં, એટલો સૌ બુદ્ધિજીવી વર્ગ જાણી શકે. એટલા માટે આ ફક્ત ને ફક્ત અમને ટ્રસ્ટમાંથી દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે અને આ વાત ઊભી રાખવા માંગે છે. એ લોકોએ ઘણીવાર અમને કીધું કે તમે સાચા છો પણ અમારે અમારી વાત ઊભી રાખવી છે. એટલે આ વાત બધી ખોટી છે. પ્રસાદની શું વાત? પ્રસાદ પ્રકરણમાં સ્વામીજીના બાચકા પકડાણા છે. કોર્ટ મેટર છે. આ ભગતજીનું પણ નિવેદન ત્યારે લેવામાં આવ્યું છે અને અહીંના ઘણા પત્રકારોનો ઇન્ટરવ્યુ પણ કર્યા છે, જેવા આ ભાઈએ કર્યું છે. રાતે 12 વાગે એમણે કોઈ પ્રસાદ દેવાની એવી જરૂર ન હોય. એટલે આ બધી વસ્તુ ખોટી અને આવી વ્યક્તિઓના હાથમાં આવો વહીવટ અમે પણ એવું નથી થતા. એના કરતા આપ જે રીતે તમારી સાક્ષીએ આ ચાર્જ હોપવાનું એટલા માટે નક્કી કર્યું, તમને બધાને ખ્યાલ આવે કે આ વસ્તુ ખોટી રીતે હેરાન કરે છે. લેતા નથી. તમારો આક્ષેપ એમ છે કે ભૂતકાળમાં એમણે પ્રસાદ ચોરી કરી હતી. આ કરી હતી, એની વિડીયોગ્રાફી થયેલી છે અને કોર્ટમાં પણ આ વાત પેન્ટિંગ પડી છે. અચ્છા સ્વામીજી, હવે તમે જ્યાં સોનું સ્વીકારતા નથી તો હવે તમારું આગળનું પગલું શું? આગળ આપ નામદાર કોર્ટ જેમ કે એમ અથવા તો અહીંના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીશ્રીઓ જે પ્રમાણે કે એ પ્રમાણે આપી દેવું છે. પણ અમને ઉચાપતનો જે આ લોકો આક્ષેપ કરે છે તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે. આપ એવું કહેવા માંગો છો વધારાનું સોનું છે એ શું છે? એ વાત શું છે? વધારાનું સોનું પણ અનેક હરિભક્તોએ ભાવથી દીધું છે. એ આ લોકોને પણ ખબર નથી. ટ્રસ્ટમાં તો અમે દેવા આવી છે, આ કોઈ ગુનો કરવા નથી આવતો. સ્વામીજી, આપની ઉપર ફરિયાદ તો 2013 માં થઈ છે. હાજી. આપે એ પહેલા કેટલી વખત દેવાના પ્રયત્નો કર્યા? 5 વાર દેવાના પ્રયત્નો કર્યા. પહેલી જ વાર અમે જ્યારે અમારી બદલી થઈને તરત દેવા આવ્યા તો કે આ વસ્તુ બધી ખોટી છે, આપ ચેક કરાવી શકો છો. પેલા કોઈ પુરાવા એટલે છે? સોનું ખોટું છે? હા, સોનું ખોટું છે. હા, એના કોઈ પુરાવા છે? પુરાવા છે, હું તમને આપીશ. એમના સોનીઓ છે, એમનું પણ તમારે નિવેદન લેવું તો આપી દઈશ. ઓકે.